ચૈત્ર મહિનાના સુદ પખવાડિયાના છઠ્ઠા દિવસે નવરાત્રિનું છઠ્ઠું નોરતું ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની છઠ્ઠી શક્તિ માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીની પૂજા કરવાથી ધર્મ, કામ, મોક્ષ, અર્થ અને વહેલા લગ્ન અથવા ઈચ્છનીય જીવનસાથીનું વરદાન મળે છે. માતાનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી અને શૌર્યથી ભરપૂર છે. તેઓ 4 હાથ છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં કમળનું ફૂલ અને બાકીના 2 હાથમાં અભય અને વરદાન મુદ્રા હોય છે. તેમનું વાહન સિંહ છે, જે શક્તિ અને સાહસનું પ્રતીક છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે પૂજાતી કાત્યાયની માતાનો પ્રિય રંગ લાલ રંગ છે. લાલ રંગ શક્તિ, સાહસ અને ઉર્જાનું પ્રતીક છે, જે માતાના સ્વરૂપ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે. માતાને ખાસ કરીને લાલ ગુલાબ અતિ પ્રિય છે. આ ફૂલથી માતાની પૂજા કરવામાં આવે તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. ભોગ તરીકે માતાને મધ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને મધનો ભોગ અર્પણ કરવાથી જીવનમાં મીઠાશ, સુખ અને સમૃદ્ધિ આવે છે. ચાલો હવે જાણીએ માતા કાત્યાયનીની વ્રત કથા. પ્રાચીન સમયમાં મહિષાસુર નામનો એક ભયંકર અસુર હતો, જેણે કઠોર તપસ્યા કરીને ભગવાન બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું કે કોઈ દેવ, દાનવ કે પુરુષ તેને મારી ન શકે. આ વરદાન મળ્યા પછી મહિષાસુરને પોતાના ઉપર અહંકાર આવીને ત્રિલોકમાં ત્રાસ મચાવ્યો. દેવતાઓ અને ઋષિમુનિ તેના આતંકથી ખૂબ જ પીડાઈ ગયા. આપત્તિમાં દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે પ્રાર્થના કરી. ત્યારે ત્રિમૂર્તિના તેજમાંથી એક અદ્ભુત દેવી પ્રગટ થઈ. આ દિવ્ય શક્તિએ મહિષી કાત્યાયનીના આશ્રમમાં જન્મ લીધો, તેથી તેમનું નામ કાત્યાયની પડ્યું હતું. માતા કાત્યાયની બાળપણથી જ શક્તિઓ ધરાવતા હતા. જ્યારે તેઓ યુવાન થયા ત્યારે દેવતાઓએ તેમને મહિષાસુરનો સંહાર કરવા વિનંતી કરી. માતાએ સિંહ પર બિરાજમાન થઈને યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. મહિષાસુર અને માતા કાત્યાયનીની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અસુર વારંવાર પોતાનું રૂપ બદલીને માતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતાની શક્તિ અને બુદ્ધિ સામે તે નિષ્ફળ ગયો. અંતે માતાએ પોતાના ત્રિશૂળ અને તલવારથી મહિષાસુરનો અંત કર્યો. મહિષાસુરના વધ પછી દેવતાઓએ આનંદ વ્યક્ત કર્યો અને માતાની સ્તુતિ કરી. આ રીતે માતા કાત્યાયનીએ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી. માતા કાત્યાયનીની કથા આપણને શીખવે છે કે અહંકાર અને અધર્મનો અંત નિશ્ચિત છે અને સત્ય અને ધર્મની હંમેશા જીત થાય છે. માતાની ભક્તિથી જીવનમાં શક્તિ, સાહસ અને સફળતા પ્રાપ્ત થાય છે. ચાલો હવે જાણીએ માતા કાત્યાયનીની પૂજા વિધિ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં ધારણ કરો. પછી પૂજા સ્થળને સાફ કરીને માતાની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરો. પૂજા શરૂ કર્યા પહેલા દીવો પ્રગટાવો અને ધૂપ અર્પણ કરો. હવે માતાને કુમકુમ, હળદર અને ચંદનથી તિલક કરો. ત્યારબાદ લાલ રંગના ફૂલ અર્પણ કરો, કારણ કે માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે. પૂજામાં તાજું પાણી, નારિયેળ અને ફળો અર્પણ કરો. પછી માતાને મધ અથવા મીઠાઈઓનો ભોગ લગાવો. ભોગ અર્પણ કર્યા પછી કાત્યાયનીની માતાનો મંત્રનો જાપ કરો અને તેમની આરતી કરો. પૂજા દરમિયાન મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. અંતમાં માતાને પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનમાં તમામ દુઃખ અને અડચણો દૂર કરે અને સુખ અને સમૃદ્ધિ આપે. આ રીતે નિયમિત રીતે કાત્યાયની માતાની પૂજા કરવાથી ભક્તને આત્મશક્તિ, ધૈર્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. જે ભક્ત સચ્ચી શ્રદ્ધા અને ભક્તિથી માતાની ઉપાસના કરે છે, તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. માતા કાત્યાયનીની ભક્તોને સૌ પહેલા ધૈર્ય અને સાહસ આપે છે. જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ તેઓ પ્રદાન કરે છે. ભય અને નકારાત્મકતા દૂર કરીને મનમાં હિંમત અને સ્થિરતા લાવે છે.
માતા પોતાના ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ઘર પરિવારમાં આનંદ, શાંતિ અને સકારાત્મકતા વધે છે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલી જાય છે. કાત્યાયની માતા દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે. તેમની કૃપાથી ભક્તોના જીવનમાં દુઃખ, તકલીફો અને અડચણો દૂર થાય છે. ખાસ કરીને યુવતીઓ માટે માતા કાત્યાયની વિશેષ આશીર્વાદ આપે છે. સારા જીવનની પ્રાપ્તિ અને સુખી વૈવાહિક જીવન માટે તેમની આરાધના ખૂબ લાભદાયક માનવામાં આવે છે. આ રીતે માતા કાત્યાયનીના આશીર્વાદથી ભક્તોના જીવનમાં શક્તિ, સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે છે અને તેઓ હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માં કાત્યાયનીની કૃપા કેટલીક રાશિના લોકો માટે ખાસ લાભદાયક માનવામાં આવે છે. મિથુન રાશિના લોકો માટે માતા કાત્યાયની બુદ્ધિ, આત્મવિશ્વાસ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે છે. તેમના જીવનમાં આવતી ગૂંચવણો દૂર થાય છે. કન્યા રાશિના લોકો માટે માતાની કૃપાથી કાર્યક્ષમતા વધે છે અને જીવનમાં સફળતા મળવાની સંભાવના વધે છે. તેઓને માનસિક શાંતિ અને સ્થિરતા મળે છે. તુલા રાશિના લોકો માટે માતા કાત્યાયનીની સંબંધો સંતુલિત, પ્રેમ અને સુખ લાવે છે. ખાસ કરીને લગ્ન અને સંબંધિત બાબતોમાં શુભ પરિણામ આપે છે. જો કે કાત્યાયની માતાની ભક્તિ દરેક રાશિના લોકો માટે લાભદાયક છે, પરંતુ આ 3 રાશિના લોકો માટે ખાસ કરીને વધુ ફળદાયી માનવામાં આવે છે. આ રીતે માતા કાત્યાયનીના સ્વરૂપ, કથા, પૂજા વિધિ અને આશીર્વાદ વિશે જાણીને આપણે તેમના પ્રત્યે વધુ શ્રદ્ધા અને ભક્તિ રાખી શકીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.